રાજ્યમાં ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજાઈ હતી। ભાજપે ભયયુક્ત ભ્રષ્ટાચારની માંજા મૂકી છે। કોર્પોરેશનના ઇન્ચાર્જ મન ફાવે ત્યાં કાઢી મૂકાય છે। લોકોના ટેક્સનું મોટું નુકસાન થઈ રહ્યું છે। ભાજપ દ્વારા સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશનના 500 કરોડનો ભ્રષ્ટાચાર બીજેપી દ્વારા કરાયો છે। રોડ અને બ્રિજ પરિવહનના કોન્ટ્રાક્ટમાં 500 કરોડ કરતાં વધારે ભ્રષ્ટાચાર જોવા મળે છે। કચરા માટે 240 કરોડ કોન્ટ્રાક્ટ જુલાઈ સુધીમાં 330 કરોડ કરી દેવાયા હતા। ભ્રષ્ટાચારને લીધે રોડ, બ્રિજ, પાણીની પાઇપલાઇન તૂટે છે। રસ્તાઓ પર ભ્રષ્ટાચાર દર્શાવે છે કે કારણ આટલા ઓછા વરસાદમાં ભૂવા પડે છે। ભ્રષ્ટાચાર કોન્ટ્રાક્ટર માથે દંડ અને સજા હોવી જોઈએ। ભાજપના રાજમાં કાંડ અને કૌભાંડ થઈ રહ્યા છે। આ દુશાસનોને આ ધૃતરાષ્ટ્રને સત્તામાંથી દૂર કરવાના પ્રયત્નો અમારે કરવા પડે ને એ અમે કરી રહ્યા છીએ। મિત્રો, આજે જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે, અધિકારીઓને તમે જોજો, આજે પોલ્યુશન બોર્ડની અંદર આજે સાબરમતી નદીઓ કહીએ, નદીઓની અંદર વાત કરીએ આપણે, હાઈકોર્ટ દ્વારા અનેક વખત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે, આદેશ કરવામાં આવ્યો છે, લેખિતમાં કરવામાં આવ્યું છે, પણ આ જુઠ્ઠા અને ભ્રષ્ટ અધિકારીઓ એ હાઈકોર્ટને પણ ગુમરાહ કરી રહ્યા છે કે તમારે કોઈ પણ મકાનનું પ્લાન મૂકવું હોય તો જે રીતે હમણાં જ રાહુલજીએ પાર્લામેન્ટની અંદર સંસદમાં ઐતિહાસિક વાત કરી અભિમન્યુના કોઠાની વાત, આ મહાનગરપાલિકા એ જ અભિમન્યુનો કોઠો છે કે સામાન્ય વ્યક્તિ પોતાને મકાન બનાવવાનું હોય તો એ પ્લાન પાસ કરાવી જ ના શકે। એટલું એનો ગેરવહીવટો, ભ્રષ્ટાચારો, કાયદાકીય વિસંગતતાઓ મૂકવામાં આવી છે કે અત્યાર સુધી આજે થયેલા કામો છે, મંજૂર થયેલા કામો છે, કારણ કે તમારા પૈસા નક્કી થયા છે તો તમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી શકતા નથી, અને એટલા માટે આજે એટલા કામો મંજૂર થયેલા છે। આ બધા જ કામોના સંદર્ભની અંદર ઇન્ક્વાયરી થવી જોઈએ, પ્રજાને ખબર પડવી જોઈએ।